એવું કહેવાય છે કે આ શરીરની અંદર માતા અને પિતાના હકો કઈ રીતે વણાયેલા હોય છે। એક જૈન મુનિની આગળ એક વ્યક્તિએ આવીને કહ્યું કે મા બાપનું ઋણ મેં ચૂકવી દીધું છે, અને જૈન મુનિએ પોતે એ ભાઈને સ્ટેજ ઉપર બોલાવી અને એમને કહ્યું કે ભાઈ તમે કેવી રીતે મા બાપનું ઋણ ચૂકવ્યું? પેલા માણસે કહ્યું, હું નાનો હતો ત્યારે મને ચાલતા નહોતું આવડતું, મારા મા બાપે મને ચાલતા શીખવ્યો, મને દૂધ પાયું, અને જે કંઈ એમણે મારી સેવા એ વખતે કરી, અત્યારે મારા મા બાપ એ ઊભા નથી થઈ શકતા, હું એને આંગળી પકડીને લઈ જાઉં છું, એને ખવડાવું છું, બધું જ કરું છું। જૈન મુનિ ખરેખર બહુ રાજી થયા। એમણે તરત જ એનો ખભો થાબડી અને ભરી સભામાં બધાને તાળીઓથી એમનું અભિવાદન કરાવ્યું। પણ પછી એમને વાત કરી કે ભાઈ, તમે તમારા મા બાપની સેવા કરતા હો ત્યારે તમને કેવા વિચાર આવે છે? અને પેલા માણસે કહ્યું કે હું જ્યારે એના સેવા કરતો હોય, મારી માં કે મારા પિતાજી દુખી હોય ત્યારે હું ઈશ્વરને પ્રાર્થના કરું છું, પરમાત્માને પ્રાર્થના કરું છું કે હે ભગવાન, હવે આ મારાથી દુઃખ જોવાતું નથી, માટે મારા મા બાપને તમે ઉપર બોલાવી લો। અને ત્યારે જૈન મુનિએ બહુ સરસ વાત કરી, એમના ખભે હાથ મૂકીને કે ભાઈ બસ આટલો જ ફરક પડે છે મા બાપ અને સંતાનોમાં। તું નાનો હતો, તને કઈ પણ તકલીફ હોય તું શબ્દોથી વર્ણવી ન શકે, તું કહી ન શકે કે મને પેટમાં દુખે છે, કે મને શું થાય છે, કારણ કે તું બોલી શકતો નહોતો। પણ તું જ્યારે રડતો ત્યારે તારી માં અને તારા બાપુજી તને બે હાથમાં ઉઠાવી અને રાત્રિના અંધકાર હોય, ગામડું હોય, વ્યવસ્થા હોય ન હોય, પણ કોઈક વૈદ કે ડોક્ટરના ઘરે તને ઉપાડી અને દોડતા હતા, પણ કોઈ દિવસ એને ભગવાનને એમ નથી કહ્યું કે તમે મારા સંતાનને ઉપર બોલાવી લો। અને ભાઈ, આ શરીરમાં માના ધાવણને અમૃત ગણવામાં આવ્યું છે, એમાંથી તારા શરીરમાં લોહી બને છે, અને જે માંસ એ તારા પિતાનો ભાગ છે। તો લોહી અને માંસ તારા શરીરમાંથી નીકળી જાય તો હાડ પિંજર વધે, તો એ હાડ પિંજર ઉપર તારો હક છે। હવે તું બોલ કે ઋણ ચૂકવી શકાય ખરું? પેલો માણસ કે ના, મા બાપનું ઋણ ક્યારેય ન ચૂકવી શકાય। તો જે અશક્ય છે